રાજકોટ જિલ્લામાં કુલ 307 ગ્રામ પંચાયતની સીટો ઉપર 5,01,000થી વધુ મતદારો પોતાના મત આપશે એના માટે તંત્રે કમર કસી લીધી છે. અમે જે મટીરિયલના અલગ અલગ સાધનો સામગ્રીના જે ટેન્ડર છે એ કરી નાખ્યા છે. મેન પાવરની જે તાલીમ છે, એનું સ્ટાફનું જે ડેટાબેઝ છે એ પણ સુદૃઢ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. અને આપ સૌ થકી હું તમામને એ જ વિનંતી કરું છું કે પોતાનું જે બહુમૂલ્ય મતાધિકાર છે એ વાપરીને દેશની લોકશાહીને વધુ સુદૃઢ બનાવશો. સર, સંવેદનશીલ ગ્રામ્ય વિસ્તારો નક્કી થયા છે? જી, એની પ્રક્રિયા હજી ચાલુ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હાર જીતનું માર્જિન ઘણીવાર ઓછું રહેતું હોય છે અને લોકલ ઇશ્યુઝના લીધે ઘણીવાર આ જે ચૂંટણીઓ છે વધારે સંવેદનશીલ બની જતી હોય છે. આ બધા પાસાઓને ધ્યાને લઈ આ સંવેદનશીલ મથકોને આઈડેન્ટિફાય કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે.